નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુષ્યંત સર મારી યુટ્યુબ ચેનલ સિમ્પ્લિફાય મેથ્સ એમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના પ્રકરણ 1 ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આના વિશે આપણે અગાઉના વિડીયોમાં 5 એવા શબ્દો હતા જેની આપણે ચર્ચા કરી લીધી છે. હવે વધારાના આ 2 શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. આ 2 સંખ્યાઓ વિશે આપણે વાત કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરી કે અસમય સંખ્યાઓ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાને તમે p/q સ્વરૂપમાં ન દર્શાવી શકો એવી તમામ સંખ્યાઓ છે એને આપણે અસમય સંખ્યાઓ કહી છે. તો તમારા મગજમાં પ્રશ્ન છે કે સાહેબ, સમય સંખ્યામાં આવું જ કંઈક આવતું હતું, પણ સમય સંખ્યામાં એવું આવતું હતું વિદ્યાર્થી મિત્રો કે જેને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો એને આપણે સમય સંખ્યા કહેતા હતા. અહીંયા આપણી વ્યાખ્યા શું છે, ડેફિનેશન શું છે, જરા ધ્યાનથી સાંભળો કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં આપણે નથી દર્શાવી શકતા એવી તમામ સંખ્યાઓને વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતે દર્શાવી છીએ તો કે અસમય સંખ્યા તરીકે દર્શાવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એટલો ખ્યાલ આવી ગયો છે કે સમય અને અસમયમાં શું ફેરફાર. હવે આપણે એની અંદર આગળ ઉદાહરણથી ચર્ચા કરી કે દાખલા તરીકે √2 છે, તો √2 નું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી, માટે √2 છે એ અસમય સંખ્યા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો √3 છે, એનું પણ આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી, એટલે √3 છે પણ અસમય સંખ્યાઓ છે. √5 પણ અસમય સંખ્યા છે, √7 પણ અસમય સંખ્યા છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો પાઈને પણ અસમય ગણવામાં આવે છે. તો આવી જે તમામ સંખ્યાઓ છે એને અસમય ગણવામાં આવે છે. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે સાહેબ, આપણે 2 હોય, તમે અગાઉના વિડીયોમાં કીધેલું છે કે 2/1 મૂકો તો સમય થઈ જાય, તો પછી આપણે વર્ગમૂળ 2/1 મૂકી તો એને આપણે કેમ અસમય ગણી છીએ? 2/1 હોય તો સમય થઈ જાય, પણ વર્ગમૂળ 2/1 હોય તો કેમ અસમય ગણવામાં આવે છે? તો એનું હું ક્લાસિફિકેશન કરું છું, એની હું તમને સમજાવું છું, એનું એક્સપ્લેનેશન તમને આપું છું કે સમય સંખ્યામાં આપણે એવું કીધેલું છે કે એનો ફોર્મેટ p/q સ્વરૂપમાં છે, અને એની અંદર 2 કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો કે p બિલોંગ્સ ટુ z એટલે કે ઇન્ટીજર સંખ્યા, અને p એ ઉપરાંત છેદ q છે એ બિલોંગ્સ ટુ n, અથવા q નોટ ઇક્વલ ટુ 0. p બિલોંગ્સ ટુ z, q બિલોંગ્સ ટુ n એટલે કે અંશ છે એ z નો સભ્ય હોવો જોઈએ, q છે એ ગણ n નો સભ્ય હોવો જોઈએ, અને તમે એને અંશ અને છેદમાં મૂકો છો ત્યારે એ સમય બને છે. તો અહીંયા આપણે p/q છે એ સ્વરૂપમાં તમને આ √2/1 જોવા મળે છે, પણ તમે ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને જલ્દી સમજાશે. શું? તો કે આનો અંશ છે √2 એ z નો સભ્ય નથી થતો. √2 is not belongs to z. √2 is not belongs to z. √2 છે એ z નો સભ્ય નથી, એટલા માટે √2/1 છે એને આપણે
અસમય ગણી છીએ. તો આ રીતે આપણે અસમય સંખ્યા વિશે ચર્ચા કરી લીધી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના વિદ્યાર્થીઓનો મારા અનુભવ મુજબ કન્ફ્યુઝન અવિભાજ્ય સંખ્યાઓમાં હોય છે. તો અવિભાજ્ય સંખ્યાઓ એની સમજણ હશે તો તમે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર પણ દાખલા, લસા, ગુસાના સારી રીતે ગણી શકશો. એ ઉપરાંત આ બધા શબ્દોનો ઉપયોગ જનરલી સંભાવનાની અંદર પણ આવે છે. તો ચાલો આપણે અવિભાજ્ય સંખ્યા વિશે ચર્ચા કરી. તો કે જે સંખ્યાઓ ને માત્ર બે જ અવયવ હોય, જે સંખ્યાઓને વિદ્યાર્થી મિત્રો માત્ર બે જ અવયવ, કયા કયા? તો કે એક અને બીજું સંખ્યા પોતે. એક અને સંખ્યા પોતે, આવા બે અવયવ જેના મળતા હોય એવી તમામ સંખ્યાઓ છે એને વિદ્યાર્થી મિત્રો આપણે શું ગણી છે? અવિભાજ્ય સંખ્યાઓ ગણી છે. એના વિશે આપણે ઉદાહરણથી સમજણ મેળવી. તો ચાલો આપણે આગળ જઈએ. હવે દાખલા તરીકે હું 3 લઉં છું, બરોબર? તો 3 ના હું ભાગ શું પાડી શકું વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ 3 એકુ 3 થાય. તો એમાં 3 ના અવયવો કયા થયા? તો કે 1 અને 3, એટલે કે 1 અને સંખ્યા પોતે. એટલા માટે 3 છે એને આપણે અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. આની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 4 હોય તો 4 અવિભાજ્ય સંખ્યા ન ગણી શકાય. 4 છે એ પ્રાઇમ નંબર ન થાય. શું કામ? તો કે 4 નું આપણે 4 એકુ 4 ભાગ પાડી છીએ. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો 4 ના બીજા પણ ભાગ પડે, 2 દુ 4. એટલે 4 ના અવયવો વધી જાય છે. એટલા માટે આપણે 4 છે એને અવિભાજ્ય ગણતા નથી. આમ અવિભાજ્ય સંખ્યા એના બે જ અવયવ હોય. તો કે એક અને બીજું લીધેલી સંખ્યા પોતે. એક અને બીજી લીધેલી સંખ્યા પોતે. આ રીતે થતું હોય એવી સંખ્યાને જ આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે થોડાક અવિભાજ્ય સંખ્યાઓના ઉદાહરણને અહીંયા લેખિતમાં દર્શાવું છું. કે દાખલા તરીકે 3 છે, 5 છે, 7 છે, 2, 3, 5, 7 આવા બધા અંકો છે એ બધા અવિભાજ્ય સંખ્યાની અંદર આવે છે. તો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આવતા તમામ અગત્યના જે વર્ડ્સ છે કે જેની તમારે સમજવામાં જરૂર પડે છે અને એ સમજાય તો જ દાખલા તમે ગણી શકો, એટલા માટે આપણે એને ક્લિયરિટી આપી દીધી છે. આગલા વિડિયો લેક્ચરમાં આની અગાઉના 5 શબ્દો છે એની ચર્ચા કરી અને એનો વિડીયો અપલોડ કરેલો છે યુટ્યુબમાં. તમે ન જોયો હોય તો જોઈ શકો છો. મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.